વિદ્યાર્થી મિત્રો, ફરીથી બસા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે કેમેસ્ટ્રીની અંદર ભાગ 1 પ્રકરણ 2 દ્રાવણોનો અભ્યાસ કરી રહ્યા હતા. એમાં લાસ્ટ ટાઈમ આપણે એની સાંદ્રતાઓની વાત કરી. એમાં આપણે લાસ્ટ ટાઈમ મોલ અંશ સુધી અભ્યાસ કર્યો. ત્યાંથી આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આજે આપણે એની અંદર ખાસ મોલાર લીટીની જે સાંદ્રતાનો પાંચમો પ્રકાર છે એમાં આપણે મોલારિટીનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, મોલારિટી એટલે શું? તો મોલારિટી એટલે દ્રાવણની અંદર જે દ્રાવ્યના મોલ, તો અહીંયા જે દ્રાવણનું કદ મને લીટર સમજી લો તો ભાઈ 1 લીટર દ્રાવણનું ઓગળેલા દ્રાવ્યના મોલ, 1 લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા, બરાબર, એને આપણે દ્રાવણની મોલારિટી તરીકે ઓળખીશું. બરાબર. તો એનું સૂત્ર શું થાય? મોલારિટી બરાબર તો મોલારિટીનું સૂત્ર થાય દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. જો કદ અહીંયા L છે લીટરની અંદર આપેલું છે, બરાબર. આનું સૂત્ર તમે બીજું સૂત્ર એવું બને કે દ્રાવ્યના મોલ દ્રાવણ કદ. જો તમે મિલીલીટરમાં લો તો ઉપર L 1000 વડે તમારે દ્રાવ્યના મોલનું મલ્ટીપ્લાય કરી ગુણાકાર કરવો પડે. બીજું મોલારિટીનું સાદું સૂત્ર લખીએ. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર, એટલે આ મોલનું સૂત્ર લખ્યું, વજન ભાગ્યા અણુભાર ગુણ્યા 1000 અહીંયા દ્રાવણનું કદ આપણે મિલીલીટરમાં લઈએ. ફરી કહી દઉં છું, મેં મિલીલીટર કરતા ઉપર 1000 વડે તમારે ગુણાકાર એને મલ્ટીપ્લાય કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તમારે એને ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તો સમજી લો. તો અહીંયા તમને એક વસ્તુ આપે કે 0.25 m NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, બરાબર. આનું તમે અર્ધઘટન કઈ રીતે કરશો? બરાબર. તો એનો મતલબ એવો થાય તો ભાઈ જે 1 લીટર દ્રાવણ છે એ 1 લીટર દ્રાવણની અંદર 0.25 મોલ NaOH ના ઓગળેલા છે. આનો મતલબ એવો થાય તો ભાઈ 1 લીટર દ્રાવણમાં 0.25 મોલ NaOH ના હોય. આ દ્રાવણની મોલારિટીનો અર્થ કર્યો છે, બરાબર. ચલો એના ઉપર એક દાખલો જોઈએ. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે. તો પ્રથમ એવું છે કે 450 ml દ્રાવણમાં 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી શોધો. 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી શોધો. તો પહેલા તો આપણે અહીંયા ચલો દ્રાવ્ય તરીકે NaOH છે. પહેલા આપણે NaOH ના મોલ કરવા પડે. તો અહીંયા ધ્યાન રાખજો, NaOH ના મોલ બરાબર NaOH નું દળ ભાગ્યા અણુભાર. તો એનું દળ તમને અહીંયા 5 ગ્રામ આપેલું છે. NaOH નો અણુભાર તમને ખબર છે 40 થાય. કેટલો થાય? 40. આ તમને વજન ગ્રામમાં છે. અણુભારનું સૂત્ર થાય ગ્રામ મોલ ઇન્વર્સ. 5 ભાગ્યા 40. તો એનું પરિણામ 0.125 મોલ. તો NaOH ના મોલ આવ્યા 0.125. હવે દ્રાવણનું કદ આપણને અહીંયા આપેલું છે. તો દ્રાવણનું કદ બરાબર 450 મિલી
મીટર. ચલો હવે આપણે એની મોલારિટી શોધીએ. તો મોલારિટી બરાબર એનું સૂત્ર લખીએ. તો મોલારિટી બરાબર આપણે ml વાળું સૂત્ર લઈશું, કારણ કે અહીંયા તમને જે દ્રાવણનું કદ છે એ અહીંયા મિલીલીટરમાં આપી દીધું. તો ચલો દ્રાવ્યનું વજન એટલે એનો અનુપાત એટલે આપણે દ્રાવ્યના જે કુલ મોલ NaOH ના મોલ અહીંયા આપણે શોધેલા તો આપણને કેટલા મળ્યા છે 0.125. તમને જે દ્રાવણનું કદ છે એ મિલીલીટરમાં આપ્યું છે. આમાં આપણે શું મિલીલીટર 450 ગુણ્યા કેટલા કર્યા મિલીલીટર છે એટલે ગુણ્યા 1000. હવાનું સાદુરૂપ આપો તો સાદુરૂપ આપવાથી અહીંયા આપણને પરિણામ મળ્યું 0.273 એમ. यानी તમને ખબર છે મોલારિટીની સંખ્યા છે, બરાબર. તો એનો મતલબ એ થાય કે ભાઈ દ્રાવણની અંદર 0.273 ગ્રામ પ્રતિ મોલ જે ખરું એટલે સોરી ગ્રામ પ્રતિ મોલ ને મોલ લીટર નંબર સાથે મોલારિટી મતલબ મોલ લીટર તો આ એનો મતલબ થાય. તો અહીંયા દ્રાવણની મોલારિટી આપણે મળી 0.273 મોલ પ્રતિ લીટર જે મોલારિટીનો એકમ છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ એ જ રીતે આગળ આપણે વધીએ તો મોલારિટીની વાત કરીશું, બરાબર. જો તમને મોલારિટીની ખબર પડી હોય તો મોલારિટી તમે સરળતાથી સમજી શકશો. તો અહીંયા જે મોલારિટી તો મોલારિટી અને મોલારિટીમાં શું ફેર? તો મોલારિટીની અંદર જે દ્રાવણનું જે કદ છે એ પણ કદની અંદર આપેલું હશે, બરાબર. એટલે દ્રાવણનું પણ દળ આપેલું હશે અને દ્રાવ્યનું પણ દળ આપેલું હશે. અહીંયા તમે મોલારિટીમાં શું હતું? દ્રાવ્ય તમને દળમાં વજનમાં આપેલું હતું, પણ જે દ્રાવણ હતું એ તમને મિલીલીટર અથવા મિલીલીટર પર લીટરની અંદર આપેલું હોય, બરાબર. તો આગળ આપણે સાંદ્રતાની વાત કરીએ. મોલારિટી તો મોલારિટી કોને કહીશું? તો દ્રાવ્યના મોલ 1 કિલોગ્રામ દ્રાવકમાં વાપરીએ, બરાબર. દ્રાવ્યના મોલ મોલ 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા હોય. દ્રાવ્યના મોલ 1 કિલોગ્રામ દ્રાવકની અંદર ઓગળેલા હોય તો તેને આપણે દ્રાવણની મોલારિટી તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ, બરાબર. એનો મતલબ દ્રાવ્યની મોલની સંખ્યા 1 કિલોગ્રામ દ્રાવકમાં જે ઓગળેલી હોય એ મોલારિટી દ્વારા આપણે નક્કી કરી શકીએ. તો મોલારિટીનું સૂત્ર શું? તો મોલારિટી બરાબર મોલારિટી સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. તેની સંજ્ઞા થાય મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ અહીંયા જો શબ્દ દ્રાવક છે અને પેલામાં શું હતું? દ્રાવણનું કદ. અહીંયા દ્રાવકનું દળ. જો તમે દ્રાવકનું દળ કિલોગ્રામનો લો, અહીંયા ગ્રામમાં લો તો ઉપર 1000 વડે મલ્ટીપ્લાય કરો અને જો તમે એનું દળ કેજીમાં લેવાના તો પછી ઉપર 1000 વડે એને ગુણવાની કોઈ જરૂર હોતી નથી. તો અહીંયા આ પણ એક સાંદ્રતા અભિવ્યક્ત કરવાનો પ્રકાર છે મોલારિટી, બરાબર. અહીંયા તમને ઉદાહરણ તરીકે ચલો આપણે એક એક્ઝામ્પલ છે તો એ એક્ઝામ્પલનું સોલ્યુશન કરીએ. બીજું તો 75 ગ્રામ બેન્ઝીન C6H6 એન્જિનનું સૂત્ર શું થાય? C6H6 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ
2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ એટલે એસિડિક એસિડ, જેનું સૂત્ર થાય CH. બરાબર. ની મોલાલિટી બરાબર. અહીંયા તો દ્રાવકનું બળ આપેલું છે, દ્રાવક તરીકે બેન્ઝીન છે. દ્રાવ્યના મોલ કરીને આપણે દ્રાવ્યનું તમને વજન આપેલું છે અને એના મોલ કરવા હોય તો તમને ખબર છે કે વજન ભાગ્યા અણુભાર. તો પહેલા તો આપણે એસિડિક એસિડનો અણુભાર જોઈએ. તો એસિડિક એસિડનો અણુભાર શું થશે? તો એસિડિક એસિડનો અણુ સૂત્ર બનાવીએ તો આવવાનું C2H4O2 નું આણ્વીય દળ બરાબર 2C વત્તા 4H વત્તા 2 12 4 1 2 સોરી 16 12 24 4 1 4 16 32 24 ને 4 28 વત્તા 32 60 ગ્રામ પ્રતિ મોલ. તો આ એસિડિક એસિડનું તમને આણ્વીય દળ મળ્યું. ચલો હવે આપણે એસિડિક એસિડના મોલ કરીએ. તો C2H4O2 ના મોલ બરાબર, ચલો એનું વજન કેટલું આપેલું છે? અહીંયા આપણને 2.5 ગ્રામ. તો 2.5 ના ભાગ્યા અણુબળ કેટલું આવ્યા? 60. બરાબર. તો 2.5 વાગ્યા આપણે 60 કર્યું તો એનું પરિણામ આપણને મળે 0.0417 મોલ. 0.0417 મોલ. આ C2H4O2 ના મોલની સંખ્યા આપણને અહીંયા પ્રાપ્ત થઈ. આપણે C2H4O2 ની મોલારિટી શોધવી છે. C2H4O2 ની મોલારિટી m બરાબર, અહીંયા વજન તમને જે ખબર એ વજન ગ્રામમાં આપણે બોલ બરાબર. એટલે આપણે ગ્રામ પાવરનું સૂત્ર લઈએ મોલારિટી. તો દ્રાવ્યના મોલ બરાબર ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકનું બળ. તો દ્રાવ્યના મોલ કેટલા આવ્યા? તો 0.0417 બરાબર. બીજું દ્રાવકનું વજન કેટલું આપણે જોયું? તો દ્રાવક તરીકે બેન્ઝીન છે, બેન્ઝીનનું વજન તમને જોઈ આપેલું બરાબર. આ મોલ વજન આપજો ગ્રામમાં. એ તમે ગ્રામ એટલે મલ્ટીપ્લાય બાય 1000 કરવાનું. ઓકે. આ બધાનું પરિણામ આપણે સિમ્પ્લિફિકેશન આપ્યું તો અહીંયા આપણને જવાબ મળ્યો 0.556 મોલ કિલોગ્રામ ઇન્વર્સ. તો આ આપણને એસિડિક એસિડ એટલે ઇથેનોઇક એસિડ ની મોલારિટી 0.556 મોલ કેજી ઇન્વર્સ આપણને પ્રાપ્ત થઈ. તો આ રીતે આપણે મોલારિટી અને મોલારિટી શોધી શકીએ બરાબર. તો અહીંયા ખાસ કરી અને સાંદ્રતાને કનેક્ટ બધા મુદ્દા અહીંયા કમ્પ્લીટ કરી પૂરા થઈ છે. સાંદ્રતાની અંદર આપણે શરૂઆતથી ભણે દળની ટકાવારી, કદની ટકાવારી, દળ કદની ટકાવારી, મોલન્સ, મોલારિટી, મોલાલિટી. હવે ત્યાંથી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો આગળના ટોપિકની અંદર આપણે ખાસ દ્રાવણોમાં દ્રાવ્યતાની વાત કરવાની છે. તો દ્રાવ્યતા એટલે સમજી લો કે એક ક્લિયર વસ્તુ છે. કોઈ દરેક પદાર્થ છે એ દરેક પદાર્થ પ્રવાહીમાં ઓગળતો નથી બરાબર. તમે આપણે પાણીનું સામાન્ય ઉદાહરણ, પાણીમાં તમે ખાંડ નાખો ઓગળે, મીઠું નાખો તો ઓગળી જાય. પણ એ જ પાણીમાં તમે રેતી નાખશો તો રેતી પાણીની અંદર ઓગળતી નથી. એટલે એવું જરૂરી નથી કે પ્રવાહીની અંદર દરેક પદાર્થ ઓગળે. બીજું તો દરેક પદાર્થની જે ઓગળવાની ઝડપ હોય એ પણ જુદી જુદી બરાબર. એટલે એ એની દ્રાવ્યતા ઉપર ડિપેન્ડેબલ છે કે આપેલ પદાર્થ દ્રાવણમાં કેટલા પ્રમાણમાં ઓગળી શકે. તમે એક સિમ્પલ લોજિક, આપણે દ્રાવણની અંદર ખાંડ નાખો તો અલાવ તો ખાંડને જે પાણીની અંદર ઓગળવાની જે ઝડપ છે એની સામે મીઠાને પાણીમાં જે ઓગળવાની ઝડપ છે એ બધાનો સમય દર જુદો જુદો હોય શકે બરાબર. આપણે જે આગળ વાત કરીએ પાણીની અંદર નેપ્થેલિન કે એન્થ્રેસિન જેવા પદાર્થો લીધેલા હોય તો નેપ્થેલિન કે એન્થ્રેસિન જેવા પદાર્થો પણ પાણીની અંદર આપણે ઓગાળી શકતા નથી. એટલે એ ઓગળતા નથી બરાબર. તો
દ્રાવ્યતા કોને કહીશું? તો કોઈ પણ નિર્દિષ્ટ તાપમાન, કારણ કે ઓગળવા માટે એક ચોક્કસ તાપમાન એને આપણે શું કહીશું? નિર્દિષ્ટ તાપમાન. ધ્યાન રાખજો, અહીંયા દ્રાવ્યતા લખી ચાલુ. નિર્દિષ્ટ તાપમાન દ્રાવકના નિર્દિષ્ટ જથ્થામાં, દ્રાવકના નિર્દિષ્ટ એટલે કે નક્કી કરેલા જથ્થાની અંદર જે પદાર્થ ઓગળી શકે, એટલે જથ્થામાં પદાર્થનું મહત્તમ, મહત્તમ એટલે વધુમાં વધુ, મહત્તમ એટલે વધુમાં વધુ મહત્તમ જથ્થો, મહત્તમ જથ્થો ઓગળી શકે તેને ઓગળી શકે તેની દ્રાવ્યતા કહે છે. નિર્દિષ્ટ તાપમાને દ્રાવકના નિર્દિષ્ટ જથ્થાની અંદર પદાર્થનો મહત્તમ જથ્થો ઓગળી શકે તેની દ્રાવ્યતા કહે છે. દ્રાવ્યતા એ દ્રાવક અને દ્રાવ્યના સ્વભાવ ઉપર આધારિત છે. બરાબર? દ્રાવ્યતા એ દ્રાવક અને દ્રાવ્યના સ્વભાવ આધારિત. દ્રાવ્યતા કોના ઉપર આધાર રાખે? બરાબર? તો અહીંયા આપણે, કારણ કે દ્રાવ્યને જે જુદા જુદા તાપમાને દ્રાવ્યતા, દ્રાવણોની અંદર દ્રાવ્યની દ્રાવ્યતા જુદા જુદા તાપમાને બદલાતી. એક સિમ્પલ લોજિક, તમે ઠંડા પાણીમાં ખાંડ ઓગાળો અને ગરમ પાણીમાં ખાંડ ઓગાળો, તો વિચાર કરો કે ગરમ પાણીમાં ખાંડ ઓગાળવાનો દર પણ ઝડપી હશે, ફાસ્ટ હશે. બરાબર? અને જથ્થો પણ તમે થોડો વધારે એનો ગરમ કરી અને એની અંદર ઓગાળી શકો. અને તમે જો રસોઈની અંદર ઘણા પ્રકારની ચાસણીઓ છે, તમે નોર્મલ ઠંડા પાણીમાં બનાવવા જો તો એ ખાંડની ચાસણી ના બને, પણ એ તમે ગરમ કરતા જો અને ઓગાળતા જો, ગરમ કરતા જો ઓગાળતા તો એમાંથી ખાંડની ચાસણી બને. બરાબર? એટલે એની દ્રાવ્યતા તાપમાન આધારિત પણ રહેલી છે. બરાબર? આપણે ખાસ આગળ અહીંયા વધીએ ઘનની પ્રવાહીમાં દ્રાવ્ય. બરાબર? તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતામાં આપણે આગળ વાત કરી ઘણા બધા પદાર્થો. ઘનની પ્રવાહીમાં દ્રાવ્ય, પ્રવાહી તરીકે પાણી ને ઘન પદાર્થ તરીકે મીઠું, ખાંડ, નેપ્થેલિન, એન્થ્રેસિન, આ બધા પદાર્થો લઈએ તો તમને જાણો છો તો ભાઈ પાણીની અંદર ખાંડ, મીઠું ઓગળી જશે, પણ એન્થ્રેસિન, નેપ્થેલિન જેવા પદાર્થો પાણીની અંદર ઓગળતા નથી. બરાબર? તો અહીંયા શા માટે ઓગળતા નથી? અહીંયા દ્રાવક અને દ્રાવ્ય ધ્રુવીય, સમજી લો, દ્રાવ્ય અને દ્રાવક બંને ધ્રુવીય હોય. તો દ્રાવક તરીકે પાણી એક ધ્રુવીય છે, દ્રાવ્ય પણ ધ્રુવીય હોય તો એ ઓગાળી છે. બરાબર? દ્રાવ્ય અને દ્રાવક ધ્રુવીય દ્રાવ્ય હોય અને દ્રાવકે ધ્રુવીય હોય તો એવો હોય. બીજું, અધ્રુવીય દ્રાવ્ય અને અધ્રુવીય દ્રાવક હોય. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, અધ્રુવીય દ્રાવક દ્રાવ્ય તો એ પણ હોય છે. પણ વિચાર કરો, તો અહીંયા તમે દ્રાવ્ય ધ્રુવીય લો, દ્રાવક અધ્રુવીય લો તો એ પદાર્થો એકબીજામાં ભળશે નહીં, ઓગળશે નહીં. બરાબર? એટલે અહીંયા ધ્રુવીય દ્રાવ્ય હોય, ધ્રુવીય દ્રાવક હોય તો એકબીજામાં ભળી જાય. હવે આપણને તો ધ્રુવીયતા ખબર હોવી જોઈએ. તો એક સિમ્પલ ખાલી પાણીના ઉદાહરણથી ધ્રુવીયતા સમજાય. વિદ્યાર્થી તમને ખબર, પાણીનું આપણે જે બંધારણ કરીએ તો આ રીતે પાણીનું બંધારણ છે. પાણીમાં આપણને ખબર છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન છે. હાઇડ્રોજન અને ઓક્સિજન જે ખરા એમાં ઓક્સિજનની વિદ્યુતતા વધારે છે. એટલે વિદ્યુતતાના કારણે ઓક્સિજન ઉપર અંશતઃ ઋણ વીજભાર પેદા થાય અને એની અસર હાઇડ્રોજન પર થાય, એટલે બંને હાઇડ્રોજન ઉપર અંશતઃ દર વીજભાર પેદા થાય. એટલે અહીંયા બંને છે ધ્રુવીય હોય, એટલે વીજભાર વાળા. બરાબર? એટલે એને ધ્રુવીય કહેવાય. અને જેની અંદર આ રીતે વિદ્યુતતાનો બહુ તફાવત ના હોય તો એવા પદાર્થોની અંદર ધ્રુવીયતા પેદા થતી નથી. બરાબર? એટલે કે જુદા જુદા બે જે તત્વો સંયોજેલા હોય અને બે તત્વો સંયોજન પદાર્થ બનેલો હોય અને એ બે સંયોજન તત્વો વચ્ચે જો વિદ્યુતતાનો તફાવત મોટો થતો હોય તો એ પદાર્થ ધ્રુવીય બની શકે. એટલે ધ્રુવીય થવાનો
અર્થ આ છે કે બે જોડાયેલા પદાર્થોની વિદ્યુતરૂપતાનો તફાવત. બીજું તો શા માટે ધ્રુવીય દ્રાવ્યનો ઓગાળી શકે? તો એનું કારણ છે કે એની અંદર જે આંતર આણવીય પારસ્પરિક ક્રિયા, એ આંતર આણવીય પારસ્પરિક ક્રિયા બંને વચ્ચે સરખી હોય ધ્રુવીય દ્રાવ્ય અને ધ્રુવીય દ્રાવકની અંદર. એટલા માટે એને સરખા પ્રમાણમાં એ ઓગાળી શકવાનું કારણ એ છે. બીજું કે જ્યારે ઘન દ્રાવ્ય અને દ્રાવકમાં ઉમેરવામાં, બરાબર, એટલે કેટલાક દ્રાવ્ય જેમ જેમ દ્રાવકની અંદર દ્રાવ્યનો જથ્થો ઓગળતો જાય એમ દ્રાવણની અંદર દ્રાવ્યની સાંદ્રતા વધતી જાય. બરાબર, આને આપણે જેમ જેમ દ્રાવણમાં એની સાંદ્રતા વધે અને દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા વધવાની ઘટના એટલે દ્રવીકરણ અથવા વિલયન. દ્રવીકરણ અથવા વિલયન યાદ રાખજો. દ્રવીકરણ અથવા વિલયન. દ્રવીકરણ અને વિલયનની વ્યાખ્યા શું થાય? તો દ્રવીકરણ અને વિલયનની વ્યાખ્યા એ થાય કે જેમ જેમ દ્રાવકની અંદર દ્રાવ્યનો જથ્થો વધુને વધુ ઓગાળતા જાય તેમ તેમ દ્રાવણની અંદર દ્રાવ્યની સાંદ્રતા વધતી જાય. તે ઘટનાને વિલયન અથવા દ્રવીકરણ તરીકે ઓળખવામાં આવે છે. દ્રાવણની અંદર જ્યારે ઘન દ્રાવ્યના કણો દ્રાવણની અંદર ઓગળતા હોય ત્યારે એ દ્રાવણની અંદર એ ઘન કણો અને જે દ્રાવકના પ્રવાહી કણો હોય એની વચ્ચે અથડામણો પણ થતા હોય, બંને જુદા પણ પડી જાય. એટલે ઘણી વખત આ અથડામણ અને જુદા પડવાના કારણે તમે જો દરિયાના પાણીનું તમે સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો એની અંદરથી પાણીનું બાષ્પીભવન થઈ એનું આપણને મીઠાના સ્ફટિક મળે. આ પ્રક્રિયાને આપણે એ જે સ્ફટિક મળે એની સ્ફટિકીકરણ પણ કહી શકીએ. બરાબર, તો એ આ જે સ્ફટિકીકરણ જે થાય તો એનો મતલબ શું? તો દ્રાવ્યના જે ઘન કણો થાય એકબીજા સાથે સતત અથડામણ કરે અને દ્રાવણમાંથી અલગ પડી અને એક જગ્યાએ એકઠા થાય અને દ્રાવણની અંદર જે પ્રવાહી હોય એનું બાષ્પીભવન થાય અને એ બાષ્પીભવન દ્રાવણની અંદરથી પ્રવાહીનું બાષ્પીભવન થઈ જાય એટલે અંદર દ્રાવ્યનો જથ્થો વધે અને દ્રાવ્યના જથ્થો આપણને સ્ફટિક તરીકે ત્યાં જોવા મળે. બરાબર, આગળ પણ આપણે વાત કરી કે દ્રાવણ એટલે શું? તો તમે આગળ જાણો છો કે દ્રાવણ એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવક બંને ભેગા થાય એટલે અહીંયા દ્રાવણની રચના થાય. બરાબર, તો બીજું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરતા જઈએ કે જ્યારે પ્રવાહી દ્રાવ્ય હોય અને પ્રવાહી દ્રાવક, બરાબર, એ પણ એકબીજાનું ઓગાળતા હોય. બીજું તો પ્રવાહી ઘન પદાર્થનું પણ ઓગાળતું હોય. આના માટે એક વસ્તુ તમારા સંતૃપ્ત દ્રાવણ, સંતૃપ્ત તો પૂરેપૂરું તૃપ્ત થયું. બરાબર, તો સંતૃપ્ત દ્રાવણ એટલે તમને સાદી ભાષામાં કીધું કે આપણે પાણી અને મીઠું લીધું, તમે પાણીની અંદર મીઠું નાખ્યું, ઓગળી ગયું, પછી ફરીથી મીઠું નાખ્યું, ઓગળી ગયું, ફરીથી મીઠું નાખ્યું, ઓગળી ગયું. એક સમય એવો આવશે પછી તમે મીઠું નાખશો તો પાણીની અંદર એ ઓગળશે નહીં. એટલે જે સમયે પાણી મીઠાને ઓગળવાનું બંધ કરી દે એ વખત તમારે સમજી લેવું કે તમારું જે બનેલું દ્રાવણ છે એ સંતૃપ્ત દ્રાવણ છે. વિચાર કરો કે તમે ક્યાં સુધી જમશો? જ્યાં સુધી તમારા પેટની અંદર ભૂખ હશે ત્યાં સુધી જમશો. તમે જ્યારે તૃપ્ત થઈ જશો પછી તમે ત્યાં ખાવાનું અટકી જશો. પછી તમારું કારણ કંઈક લિમિટ હોય. એ જ રીતે પાણીના અણુઓની કોઈ પણ દ્રાવ્યનું ઓગાળવાની એક લિમિટ હોય. એટલે મીઠું તમે નાખતા છો એટલે એક લિમિટ સુધી એની મીઠું ઓગાળ્યું પછી એક સમય એવો આવ્યો કે એની લિમિટ ત્યાં પૂરી થાય અને જ્યારે એ ઓગાળવાની પાણીની લિમિટ પૂરી થાય એટલે સમજી લેવાનું કે જે તે પદાર્થનું સંતૃપ્ત દ્રાવણ બની ગયેલું છે. અને જ્યાં સુધી પાણી મીઠું ઓગાળતું રહે ત્યાં સુધી સમજવાનું કે એ દ્રાવણ અસંતૃપ્ત છે. ભૂખ્યું દ્રાવણ આપણી સાદી ભાષામાં કહીએ તો ભૂખ્યું હતું. તો જ્યાં સુધી ભૂખ્યું હતું એમને એની અંદર મીઠું નાખતા હતા તો એ ઓગાળતું જતું. બરાબર, અને એક સ્ટેજ એવું આવ્યું કે તે ઓગાળવાનું બંધ કર્યું અને ઓગાળવાનું બંધ થાય એટલે સમજી લેવાનું કે જે તે બનેલું દ્રાવણ છે એ બનેલું દ્રાવણ ત્યાં 100% સંતૃપ્ત દ્રાવણ હોય છે. બીજું આ બધી વાત કરીએ દ્રાવ્યતાની, તો દ્રાવ્યતાનું ચલો કે ભાઈ દ્રાવ્યતા ઉપર તાપમાનની અસર હોય. આ ચોક્કસ હોય, કારણ કે તમે ઠંડા પાણીમાં પદાર્થ ઓગાળો અને એનું તાપમાન વધારે ઓગાળો તો ઠંડા પાણી કરતો ગરમ પાણીમાં વધારે તાપમાનવાળા દ્રાવકની અંદર દ્રાવ્યનો જથ્થો તમે વધુ પ્રમાણમાં ઓગાળી શકો. આ બધું એની અંદર જે કારણ છે તો દ્રાવકનું તમે તાપમાન વધારો એટલે એની અંદર અણુઓની ગતિશીલતા વધે અને ગતિશીલતા વધે એટલે તમને ખબર છે કે પ્રક્રિયાની અંદર અનબેલેન્સ અસંતુલન પેદા થાય. અને આગળ તમે ધોરણ 11ની અંદર લ સેટેલિયરનો નિયમ ભણી ગયેલા છો. જ્યારે પણ પ્રક્રિયાની અંદર અસંતુલન કે કોઈ ગડબડ પેદા થાય તો સંતુલન
પ્રક્રિયા પૂર્ણ થવાની દિશા તરફ ખસવાનો પ્રયત્ન કરે, બરાબર. અને એની અંદર વિલયન પ્રક્રિયા થાય. અને કોઈ પણ વિલયન પ્રક્રિયા છે, વિલયન પ્રક્રિયા એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા, બરાબર. આ જે દ્રવીકરણ કે વિલયનની પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય, બરાબર. કારણ કે દ્રાવકનું જે તાપમાન મળતું એ તાપમાનનું શોષણ એની અંદર ઓગળેલું દ્રાવ્ય પણ કરતું, બરાબર. એના કારણે એને એન્થાલ્પીનું ફેરફારનું વેલ્યુ એ ડેલ્ટા એ છે, એન્થાલ્પી ફેરફાર દ્રાવણ સોલ્યુશન, બરાબર. તો બે ચાન્સ છે, એનો ડેલ્ટા એ સોલ્યુશન, બરાબર. તો અહીંયા ગ્રેટર ધેન 0 અને એક ચાન્સ એવો હોય ડેલ્ટા એચ સોલ્યુશન લેસ ધેન 0, બરાબર. ગ્રેટર ધેન 0 એટલે એ ધન વસ્તુ બતાવે છે, લેસ ધેન 0 એટલે ઋણ વસ્તુ બતાવે છે. એટલે તાપમાન વધારા સાથે દ્રાવ્યતા વધે, બરાબર. તાપમાન વધારા સાથે શું વધે? દ્રાવ્યતા વધે. અને તાપમાન ઘટાડા સાથે દ્રાવ્યતા ઘટે. એટલે આ વસ્તુ એ બતાવે છે કે દ્રાવણની અંદર તાપમાન વધારા સાથે દ્રાવ્યતા વધે એટલે ડેલ્ટા એચ ની વેલ્યુ ધન મળે છે, અને તાપમાન ઘટાડા સાથે દ્રાવ્યતા ઘટે એટલે ડેલ્ટા એચ ની વેલ્યુ 0 થી નાની એટલે કે ઋણ મળે છે, બરાબર. બીજું જેમ તાપમાનની અસર તો તમે જોયું કે તાપમાનની અસર, હવે એ જ રીતે દબાણની અસર. પણ દબાણની અસર કયા દ્રાવણોમાં? તો મોટાભાગે જે વાયુમય દ્રાવણો હોય એ વાયુમય દ્રાવણો ઉપર દબાણની અસર, કારણ કે ઘન દ્રાવ્ય હોય તો ઘનની દ્રાવ્યતા ઉપર દબાણની કોઈ અસર થતી નથી. કારણ કે તમે ઘન પદાર્થના ગુણધર્મોમાં ક્યાંક ભણી ગયેલા છો તો ભાઈ ઘન પદાર્થો અદમ્ય છે, એના ઉપર દબાણની કોઈ અસર થતી નથી. અને ઘન અને પ્રવાહી બંને પદાર્થો જે ખરા એ અસંકોચનીય, એ સંકોચવાનો ગુણધર્મ ધરાવતા નથી. ખાલી વાયુ પદાર્થ એક એવો છે કે જે સંકોચનનો ગુણધર્મ ધરાવે. એટલે દબાણની અસર થાય પણ એ ક્યાં થાય? તો એ મોટાભાગે વાયુમય દ્રાવણોની અંદર, ઘન પ્રવાહી દ્રાવણોની અંદર જે દબાણની અસર હશે એ દબાણની અસર બિન અસરકારક, બરાબર. એટલે આજે આપણે આટલા સુધી વાત કરીશું. આવતીકાલે આગળના ટોપિકની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ.